ને અત્યારે વલ્લભની વાણી એ વેણુનાદ છે. વલ્લભની વાણી એટલે વલ્લભની સુબોધની, વલ્લભના 16 ગ્રંથ, વલ્લભનું અણુભાષ્ય, વલ્લભનું ગાયત્રી ભાષ્ય, વલ્લભની પૂર્વ મીમાંસા, વલ્લભના 16 ગ્રંથ, સુબોધની ઇત્યાદિ સર્વે. અને જે ભગવદીના હૃદયમાં વલ્લભનો નિષ્ઠાપૂર્વક બિરાજમાન હોય એની વાણી પણ એના મુખથી સાંભળીએ તો ક્યારે અન્યાશ્રય ન આવે. જેમ બાબાએ 11ની વાત કરી ને કે 11મો શ્લોક મને રાષ્ટ્ર પંચાયત દેયનું સ્મરણ થઈ આવ્યું કે 10 શ્લોકો વડે ગોપીજનોને પ્રભુએ કહ્યું કે આ મધ્યરાત્રિમાં, આ મધ્ય નિશામાં, અડધી રાત્રે તમે સ્ત્રીઓ, બાળકોવાળી, પતિઓવાળી, સુંદરીઓ, યુવતીઓ આવી રીતે અંધારામાં ન નીકળવું જોઈએ. ગ્રસ્થ ધર્મનો વિચાર કરો, પતિવ્રતાનો વિચાર કરો, કુટુંબનો વિચાર કરો. ઘણા બધા ઉપદેશ આપવાના શરૂ કરી દીધા. ત્યારે ગોપીજનોનો મૂળ અલગ હતો. મૂળ હોય ને, કોઈ પણ લોકોને આજે ફરવા જવું હોય તો પેલા મૂળ બનાવવો પડે. તમે જોજો પતિ પત્નીમાં તૈયાર થતા હો તો અડધો કલાક પહેલા મૂળ બનાવી લે ભાઈઓ, ત્યાં ગયા પછી તકલીફ ના જોઈએ. ઘણી વાર આજે બને છે, પેલો ફોન કરે 6 વાગે તૈયાર રહી જાય, પેલો મૂડ ના હોય, અરે આખી મજા બગડી ગઈ. તો આજે મૂડ ચેન્જિંગ કરવું પડે છે. તો હું તમારો મૂડ બનાવું, હું મૂડ મેકર છું, યાદ રાખજો. હું માઇન્ડ રીડર નથી, મૂડ મેકર છું. ટ્વિંકલાઇઝરની ગોળી જેવો નથી, પણ તમારો મૂડ હું બનાવી દઈશ, એ વાત નક્કી. તો ત્યાં ગોપીજનોએ ભગવાનનો મૂડ બનાવવાનો પ્રયત્ન કર્યો કે આ કૃષ્ણ કર્ણયો બોલાવે છે રાસ માટે, સ્વરૂપનું દાન કરવા માટે, અને વાતો ગુરુ બનીને કરે છે. કેમ ચાલે યાર? વિચાર તો કરો. કોઈ બિચારના ખોડામાં પ્રેમીઓ બેઠા હોય, ત્યાં પેલી દાળ ભાત ચોખાની ગેસના બાટલાની વાત કરે તો પેલા મૂડ કેવો થઈ જાય યાર? સાચું કેજો યાર, આ બધું સાંભળવા આવ્યા છીએ. અને પાછો પેલો માણ બોલાયો તો પેલો પુરુષ કે પેલો લવ વાળો છોકરો કે હવે કાલે ક્યારે મળીશ? અરે મૂર્ખા, અત્યારે મળી છે એનો લાભ લે ને કાલની વાત કાલે યાર. તો ગોપીજનોને આવું જ થઈ ગયું કે ભગવાન બોલાવો છો અત્યારે પાછા મોકલો છો, કેમ ચાલે યાર? 10 શ્લોકો વડે ભગવાને ઉપદેશ આપીને સમજાવ્યા. પણ આ તો ગોપીજનો જેનું નામ, આહા, એને તો ઠાકુરજીને કહી દીધું ભગવાન હવે સાંભળો અમારી વાત. તો ત્યાં સુબોધનીમાં મહાપ્રભુજી કહે છે કે 10 શ્લોકો વડે ગોપીજનોને ઉપદેશ ભગવાને આપ્યો, તો 11 શ્લોકો વડે, જેને આપણે ગમાર, અનપઢ એવી ગોપીઓ કહીએ છીએ, ભણી નથી, શાસ્ત્ર નથી જાણતી, એવી ગોપીઓએ 11 શ્લોકો વડે જે બેટિંગની સિક્સર લગાવી છે, આહા, જેમ પેલો વર્લ્ડ કપ જીતી જાય ને એવો જીતીને ગોપીજનો આવી ગયા. અને 11 શ્લોકો વડે પ્રભુને એવા નિરુત્તર કરી દીધા. ત્યારે મહાપ્રભુજી સુબોધમાં કહે છે કે મારો પુષ્ટિ માર્ગનો વિજય થયો. અને કહ્યું ભગવાન તમે પ્રેમીના મૂડમાં આવ્યા છો પ્રભુ, તો પ્રેમની વાતો કરો યાર. યાર તો હું બોલું છું, આ તો ભગવાનની વાત છે. તો તમે પ્રેમની વાતો કરો. જો તમારે ઉપદેશ આપવાનો મૂડ હોય તો ફરી કોઈ વાર પધારજો. તો ભગવાને એ વખતે નક્કી કર્યું કે શ્રી વલ્લભાચાર્યના રૂપમાં હું આવીશ આ ઉપદેશ આપવા માટે, ને ગોપીજનો તમે વૈષ્ણવ બનીને આવશો. એનો ઉત્સવ કાલે આપણે ઉજવવાનો છે. એ જ વેણુનાથ દ્વાર અબ લક્ષ્મણ ભટ્ટ ભૂપકુમાર, એ જ ઉત્સવ આપણે ઉજવવાનો છે. કોઈ જયંતિ નથી ઉજવવાની, કોઈ પુણ્યતિથિ નથી ઉજવવાની. આપણે ત્યાં ઉત્સવમાં તિલક થાય છે, એટલે જે પ્રગટ છે, નિત્ય છે, શાશ્વત છે, એનો તિલક થાય. જયંતિમાં તો પેલા સુખડની માળાઓ પહેરાવાય, તિલક આરતી ન થાય, પત્રિકા ન વંચાવાય. યાદ રાખજો. તમે માર્ગની ખ્યાલ ના હોય તો તમારા ઘરની ખ્યાલ ના હોય તો વલ્લભના ઘરમાં જોજો, ત્યાં જન્મ પત્રિકા વંચાતી હોય છે. વલ્લભની, ગુસાઈજીની, ગોકુલનાથજીની તિલક થાય છે, આરતી થાય છે, ઉપરનો અને માળા ધરાવે છે. કેમ કે પ્રગટ્યા એ હમણાં પ્રગટ્યા, એ પ્રાગટ હોત હૃદય મેં 3 લોકન કો ભેદ છે કે નહીં. અને આ પ્રાગટ જ્યાં બહાર થાય છે તે અંદર બી આવું જ પ્રાગટ થાય છે. ત્યારે ઠાકોરજીને આપણે જગાવીએ છીએ ને, ત્યારે આપણે સિંહાસન કે ગાદી તૈયાર કરીએ છીએ જગાવતા પહેલા.
એ ગાદી અક્ષર બ્રહ્મનું સ્વરૂપ છે, એ સિંહાસન અક્ષર બ્રહ્મનું સ્વરૂપ છે, જે પ્રભુને બિરાજવાનું આસન છે. એ સિંહાસન આપણું હૃદય છે. સ્વપદ રમણમ. આ કૃષ્ણાશ્રયના આશ્રયથી તમારામાં એ ભક્તિ જે તમારામાં છુપાયેલી ક્યાંક પડી છે, ખોવાયેલી નથી. વૈષ્ણવજનો, હું સાચું કહું છું. આપણને કોઈ કામી કે ક્રોધી કે લોભી કે વેવલા કે વેદિયા કે ખરાબ કે, પણ ખરેખર આપણે એવા ખરાબ નથી હોતા. હું ઈમાનદારીથી કહું છું, ગેરંટી સાથે કેટલા બધા ખરાબ આપણે નથી. ચાહે કુટુંબનું કે પાડોશી કે વેપારી કે બહારનું લોકો ગમે તે બોલે, આપણે ખરેખર એવા નથી. આ સમાજના આ દુનિયાદારીના સંબંધ કરતા કરતા એનાથી કામ લેતા લેતા આપણે એવું રૂપ બની જાય છે. અંદરથી આપણે એવા નથી. જે નથી એને હું પ્રગટ કરવા માંગુ છું. જે છે એ કામ ચલાવો દુનિયા સાથે. આપણે ખરેખર એવા નથી. એટલા માટે અમારી સિદ્ધાંત મુક્તાવલી ગ્રંથ અત્યારે ચાલે છે વલ્લભધામમાં. એમાં એક પ્રસંગ આવે છે, વેદાંત મૂલક વાત છે, ટૂંકમાં કહું તમને કે ત્યાં પ્રસંગ આવે છે કે એક લાકડું છે, અગ્નિ છે. જ્યારે સોમયજ્ઞ થાય તો પહેલા તો વેદ મંત્ર દ્વારા અગ્નિ પ્રજ્વલિત કરતા બ્રાહ્મણો, વેદ મંત્ર દ્વારા. પછી ધીરે ધીરે એ વિદ્યા, એ સામર્થ્ય, એ તપ ભૂલાવતું ગયું કલયુગના પ્રભાવે. તો મંથન દ્વારા વેદાગ્નિ પ્રગટ થતી ગઈ, મંત્ર દ્વારા. આજે પણ 1982માં સોમયજ્ઞ પ્રથમેશજીએ જ્યારે અહીંયા આસરા બેઠકમાં કર્યો હતો, તો આ રીતે જ પ્રગટ થયો હતો, જો કોઈને યાદ હોય તો ત્યાં એમ કહેવાય છે કે આ લાકડામાં જે અગ્નિ છે એને જ્યારે પ્રગટ કરવી હોય તો બહારનો પ્રગટ અગ્નિ લાવીને એ લાકડાને સ્પર્શ કરાવીએ તો એ અંદરનો અગ્નિ બહાર આવીને એને પ્રજ્વલિત કરે છે. એટલે સિદ્ધાંત શું થયો કે લાકડાની અંદર તો અગ્નિ છે જ, પરંતુ એને પ્રગટ કરવામાં એક અવલંબન જોઈએ છે બહારની પ્રગટ અગ્નિનું. એનો સ્પર્શ જ્યારે એને થાય તો અંદરનો અગ્નિ બહાર આવીને પ્રજ્વલિત થઈ જાય છે. તો ગોપીજનોના વિરહાવસ્થામાં શું થયું? જેમ લાકડામાં અગ્નિ બહારથી લાવીને પ્રગટ કરવો પડે છે, એ ગોપીજનોમાં અગ્નિ અંદરથી જ પ્રગટ થઈ ગયો છે. હવે જ્યારે અંદરથી જ અગ્નિ પ્રગટ થઈ ગયો હોય તો બહારનું સ્વરૂપ એના દેહને ભસ્મ કરી નાખે. એટલા માટે બહાર સ્વરૂપ દેખાતું નથી, એ પોતે સ્વરૂપાત્મક બની ગયા છે. આ આખા ભાગવતનું, ભ્રમર ગીતનું, રાસનું રહસ્ય છે. ઉદ્ધવજી આ જ જ્ઞાન આપવા ગયા અને જ્ઞાન લઈને આવ્યા. પ્રભુએ કહેવડાવ્યું કે અત્યાર સુધી તમે મારું પૂજન કર્યું, હવે હૃદયમાં બિરાજીને હું તમારું પૂજન કરું છું. તો મહાપ્રભુજી એ જ કહેવા માંગે છે કે જે આનંદનો અગ્નિ તમારામાં છુપાઈને બેઠો છે, તમે જ્યારે ઘરમાં ઠાકોરજીની સેવા કરો છો, જે ભાવથી, જે પ્રેમથી, જે આનંદથી, એ તમારામાં છુપાયેલા આનંદને પ્રગટ કરવા માટે આ ઘરના ઠાકોરનો સ્પર્શ જરૂરી છે, જરૂરી છે, જરૂરી છે. આ દર્શનિયા ઠાકોર તમને દર્શન આપશે, પાછા મોકલશે ઘરે. પતિના લગ્નનું ડેમોન્સ્ટ્રેશન ના હોય એ તો લગ્ન કરવા પડે. જાને આપણે ગમે તેટલા દેવાલયમાં જઈએ, એ બધું ડેમોન્સ્ટ્રેશન છે. સેવા તો આપ સેવા કરી શીખવે શ્રી હરિ, ભક્તિ પક્ષ સુદળ કીધો. એ લખી રાખો મારી વાત. કોચિંગ ક્લાસ, કુકિંગ ક્લાસ, કમ્પ્યુટરના ક્લાસ બધા કરવા જવાય, પણ બધા ડેમોન્સ્ટ્રેશન છે. જાતે કરવું પડે. પહોંચ લખાઈને, પ્રસાદ લઈને, મનોરથ કરાવીને સેવા કરવી એ તો એક ડેમોન્સ્ટ્રેશન માત્ર છે. જાતે સેવા કરો. જો અંદરના આનંદ ને ગુપ્તાનંદ જે અંતર્યામી સ્વરૂપે બિરાજી રહ્યો છે, એને જો આ પુષ્ટિજીવ પ્રગટ કરવા માનતો હોય, મનોરથ હોય, તાપ હોય, તો ઘરમાં સેવા શરૂ કરી દો. નહીં તો પછી આ સૃષ્ટિ ચાલ્યા જ કરશે, ચાલ્યા જ કરશે, ચાલ્યા જ કરશે. આપણે એમાં ભળી જઈશું. બે પ્રકારના જીવો છે. જે ભગવાનની ઈચ્છા માનીને જીવી રહ્યા છે એ લીલા સૃષ્ટિના જીવો છે, ને હું કરું એ જ થાય એ આ લોક સૃષ્ટિના જીવો છે. આપણે વલ્લભી સૃષ્ટિના છે. પ્રભુની ઈચ્છા શું છે કે મારે મારા ભક્તોની સેવા લેવી છે. અને ઘરની સેવા એટલે શું? આપણા આત્માને હાથ પગ નથી હોતા. મહાપ્રભુજીએ કહ્યું પુષ્ટિ કાયન નિશ્ચય. મહાપ્રભુજીએ કહ્યું કે આ આત્મા પુષ્ટિ
પુષ્ટિ માર્ગી આત્મા ભૂતલ ઉપર આવી છે. એટલે શું? પુષ્ટિમાં પુષ્ટિ કાયન નિશ્ચય.